ભાઈ. લે આવ્યો બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તું? તારા તબિયત પાણી કેમ છે? તો મારે તો શું હોય, તબિયત પાણી સારું, રોજ લોજમાં જમી આવવાનું ને મજા મજા કરવાની. આજ રજા હતી તો બેઠો જ નવરો, પણ તું આજે નવરી થઈ ગઈ બહુ કહેવાય. હા, મને થયું કે કેટલાય સમયથી તને મળી નથી તો મળી લઉં. હું હમણાં જ આવ્યો હતો 2-3 દી પહેલા તારી ઘરે. તું લગભગ નહોતી, તારા સાસુ કહેતા હતા કે રૂમમાં છે. પછી હું આવ્યો, પણ પછી ખબર પડી તમે દેરાણી જેઠાણી બહાર ગયા હતા, એટલે પછી ન હા, મળવાનું. ત્યારે મારા ભાભીને થોડી વસ્તુઓ લેવી હતી ને, એટલે અમે બહાર ગયા હતા. પણ તું એમ કે તું ખુશ તો છે ને? આઈ મીન એકલું લાગતું હશે ને તને? હું તો ખુશ છું, પણ તારી વાત ઉપરથી મને એવું નથી લાગતું કે તું ખુશ છે એમ. છોડ ને, એકવાર લગ્ન થઈ જાય ને પછી દુનિયાભરની માથાકૂટ માથે લેવાની હોય. ભાઈ, એમ ગણો ને તો કોઈ તકલીફ નથી. તો પણ દેવાંગ કુમારની કઈ તકલીફ છે? ના, એ તો બિચારા બહુ સારા છે. ઘરના બધા સભ્ય સારા જ છે. પણ ખબર નહીં મારા ભાભીને મારાથી શું પ્રોબ્લેમ છે. મીરાબેન? હા, એટલે મને ડાઉટ છે, હું શ્યોર નથી. એમને મારા સાસુની કાનભંભેરણી કરી છે. હા. પહેલાં તો મારી સાથે બહુ સારી રીતે રહેતા હતા, પણ એકાએક મને અભાગણી કહેવા લાગ્યા. મને તો ત્યાં સુધી કહી દીધું કે તારા જન્મતાની વેત તું તારા માને ભરખી ગઈ. ભાઈ, જે કાંઈ પણ બન્યું ને હે નસીબમાં લખેલું હતું, વિધિના લેખ હતા. અને કહેવાય છે ને, વિધિના લખેલા લેખમાં કોઈ મેઘ નથી મારી શકતું. પણ હજી તું લગ્ન કરીને ગઈ એના ક્યાં જાજો ટાઈમ થયો છે, ત્યાં આ ચાલુ થઈ ગયા બધા ઝઘડા તમારા ઘરમાં? શું કરું? આ શું કામ થઈ રહ્યું છે ને, મને તો એ જ નથી સમજાતું. અરે, તો આમાં તારા સાસુ કઈ નથી કહેતા એને, તારા જેઠાણીને? એમને તો એવું જ લાગી રહ્યું છે કે મારા જેઠાણી જે કહે છે ને એ બધી વાત સાચી છે. અને મારા સાસુની સામે પણ જે દેખાઈ રહ્યું છે એ જ વાતને સાચી માની રહ્યા છે. હવે સંજોગો જેવા બન્યા કે જેમાં એમને હું જ ખરાબ લાગુ છું. કુળદેવીના મંદિરે ગયા, ત્યાં એક્સિડન્ટ થયું. મારા સાસુનું પણ એના પછી એકવાર એક્સિડન્ટ થયું હતું. અને રહી વાત આપણા ઘરની, તો મારા જન્મ વખતે મમ્મી મૃત્યુ પામ્યા. થોડા સમય પછી આપણો નાનો ભાઈ એ પણ અકસ્માતમાં મૃત્યુ પામ્યો. પણ આ બધું એક્સિડન્ટ ને એ બધું થયું ત્યારે કઈ વાત ન કરીને અત્યારે જ કહેવાનું એનું શું કારણ? એક્સિડન્ટ થયું એનો તો ઘણો ટાઈમ થઈ ગયો. અમુક વસ્તુ છે ને આપણા નજરની સામે હોય છે, પણ આપણને દેખાતી નથી હોતી. આમાં મારે શું કરવું ને મને એ નથી સમજાતું. હું મારા સાસુને કઈ રીતે સમજાવું ભાઈ? જો તું કહેતી હોય તો હું આવું પાછો કહેવા, તું કહેતી હોય તો હું એને કહું, અને દેવાંગ કુમારની જો જરૂર પડે દેવાંગ કુમારને કહી દઉં. ના ના, દેવાંગને કંઈ કહેવાની જરૂર નથી. દેવાંગ તો મારા સપોર્ટમાં જ છે. એમણે તો મને કહ્યું જ છે કે મમ્મીની કોઈ પણ વાતનું તું ખોટું નહીં લગાવતી, મન પર નહીં લેતી. અને મારા સાસુ, જો તું ત્યાં આવીશ ને તો એમને એવું લાગશે કે મેં તને અહીં આવીને ફરિયાદ કરી છે. અમારા ઘરની બધી વાતો હું તને કહું છું. પણ આનો કઈ મતલબ થોડો કાંઈ. મેં એને જો પહેલા જ આપણો સંબંધ નક્કી થયો ત્યારે જ મેં ચોખવટ કરી હતી કે ભાઈ જો મા બાપ નથી, મા બાપ વગરની દીકરી મોટી થઈ છે, તમારે દુઃખ ન આપવું હોય ને તો મારે, બાકી તો ઠેકાણા તારે તો હારા હારા આવતા જ હતા ને, ક્યાં નહોતા આવતા કે તું? હા, પણ કહેવાય છે ને, જે કર્મ આપણા લખેલા હોય છે ને, સારા કે ખરાબ, એ ભોગવવા જ પડે છે. હું એવું માનીશ કે મેં કોઈ ખરાબ કર્મ કર્યા હશે, જેના કારણે મારી સાથે આવું થઈ રહ્યું છે. તો એક કામ કરું, હું આપણે નરેશભાઈ જે સંબંધ કરાવ્યો છે ને એને વાત કરું, એટલે વાયા વાયા કહે ને તો તારી ઘરે ન ખબર પડે, અને હું એમ કહે કે ભાઈ તમે મારી બેનનું નામ કે મારું નામ દેતા નહીં, કે અમે કીધું તું એમ. સારું, પણ ધ્યાન રાખજે, કારણ કે સંબંધને ટકાવી રાખવો ને એ બહુ મોટી વાત છે. ના ના બેન, એ વાત તો સાચી, કારણ કે જો કાલ સવારે કંઈ બીજું થાય ને તો આપણું કુટુંબય રાજી થાય કે જો બેનભાઈ એકલા હતા, પોતે નિર્ણય લીધો, અને આપણા કાકા તો ખુશ જ થાય, કારણ કે એને જ્યાં સીંધું હતું ત્યાં આપણે વેવળ કર્યું નહીં.
ના, એવું ક્યારેય નહીં થાય. હા તે કઈ વાંધો ન ને બેન, હું નરેશભાઈને વાત કરી અને તું આવી છું તો રોકાઈ જા ને આજનો દિવસ. સારું, થોડી વારમાં જતી રહીશ. હા, અને આ તું આવી છો ને તો પાવભાજી આજ બપોરે બનાવી હો ને, નકર તો સાંજે પણ તું બપોરે બનાવી દે ને મને, કારણ કે મારે રોજ તો હોટલમાં ખાવાનું હોય. આજ તું બનાવી દે ને જે કંઈ ઘટતું હોય ને એ મને કહેજે. સારું, હું બનાવી દઉં. જય શ્રી કૃષ્ણ રીસાબેન. જય શ્રી કૃષ્ણ. હા, કેમ આજે આમ અચાનક અમારા ઘરનો રસ્તો ભૂલા પડ્યા? ભૂલા આજે તો છે ને પડવું પડ્યું એટલે. એટલે તમે અમારા ઘરે આવવા માટે જ નીકળ્યા હતા? હા, બીજું તો શું કરવું, તમે મજબૂર કર્યા હતા આવવા માટે તો આવવું તો પડે જ ને. અમે મજબૂર કર્યા હતા એટલે? અમે એવી તો કઈ વાતથી તમને મજબૂર કર્યા હતા? આની પહેલા હું આવ્યો ત્યારે તો બહુ સારી સારી વાતો કરતા હતા કે દામિનીને અમે સાચવીએ છીએ, એને સારી રીતે રાખીએ છીએ, બધે જવા દઈએ છીએ. તો પછી દામિની આવીને થોડું મારી પાસે ખોટું બોલે. દામિની આવીને તમારી પાસે ખોટું ન જ બોલે, પણ મારું કહેવું એમ છે કે તમારી બેનના વખાણ કરવા જેવું કામ હોય ને ત્યાં સુધી અમે વખાણ કર્યા, પણ હવે વગોવા જેવી જ હોય તો અમારે વગોવી જ પડે ને. એ તો તમને એવું લાગે છે વગોવા જેવી, બાકી પહેલા સારી લાગતી હતી ને હવે તમને વગોવા જેવી લાગવા માંડી. અમને પહેલેથી સારી લાગતી નથી, પણ અમારી એને સમજવામાં ભૂલ થઈ ગઈ છે. અને વાત રહી પ્રદીપભાઈ તમારી બેનની, તો એના આવ્યા પછી અમારા ઘરમાં કંઈ સારું થયું જ નથી. દિવસે ને દિવસે અમારી અધોગતિ જ થઈ છે. પ્રગતિના અમે પંથે હતા, પણ અમારી બુદ્ધિ છે ને ભેર મારી ગઈ હતી. હા, હવે તો તમે એ જ કહેવાના ને. નરેશભાઈ પાસે ગયો, મેં કીધું ભાઈ તમે વહેવાળની વાત અકાવી હતી, તમે એ લોકોને સમજાવો. તો એ તે હવે એમ કહેવા માંડ્યા કે ભાઈ એ તો અમે ખાલી સંબંધ કરાવ્યો છે, હવે આગળ પાછળ શું થાય તમારે જોવાનું. હા તો એવું જ કે ને, એ તો કોઈ પણ એવું જ કે. અમને એમ લાગતું હતું કે ગરીબ ઘરની દીકરી અમારા ઘરે આવીને સુખી થશે, પણ આને તો અમને જ દુઃખી કરી દીધા છે. હવે અમારે એને સુખી કેમ કરવી? અને તમે શું કહો છો કે તમારી બેનને અમે જેમ તેમ બોલીએ છીએ? હા, જેમ તેમ બોલવાનું કારણ પણ તમારી બેન જ છે ને, તો એને બોલીએ નહીં તો શું એની આરતી ઉતારીએ? એ શું કરે છે બિચારી, બધું કામ કરી દે છે, તમને જે જોઈએ દે. તમને ચા આપે તો તમે એમ કહો કે ભાઈ તું અભાગણી છો, આવી છો, તેવી. તો પહેલા તમને નહોતી ખબર? પહેલા તમને ખબર જ હતી એના મમ્મી પપ્પા નથી, તો હું કામ ત્યારે સંબંધની હા પાડી તમે? એ ભાઈ, આ ઘરમાં દીકરી આપી છે, ઊંચા અવાજે વાત મારી સાથે નહીં કરવાની. અને શું કહ્યું? અભાગણી. અમને ખબર હોત ને તો અભાગણીને અમે અમારા ઘરમાં લઈને જ ના આવત ને. કોઈ તાવને એમ કહેવા ન જાય ને કે ઓ તાવ, મને આવ ભેટ અને મને થા. હા, આ એવું છે, અમે સામેથી તાવને વળગાડ્યો છે. અમને ખબર નથી કે હા તમારી બેન એ અમારા ઘર માટે હસુબત સાબિત થશે, જેમ તમારા લોકો માટે થઈ. તમારી પ્રગતિ થઈ કોઈ દિવસ? જેટલા સમય તમારા ઘરે રહી તો એના પગલાં શુભ પુરવાર થયા? તો શુભ પુરવાર જ થયા ને. અમે બે નાનેથી ને એકલા મોટા થયા છીએ, તોય અમારી ઘરે અત્યારે ઘરનું મકાન તો છે ને. જો તમે એવું કહેતા હોય શુભ પુરવાર ન થઈ હોય તો અમારા ઘરનું મકાન થોડું થાય? બસ ભાઈ બસ, રહેવા દો. હવે પોતાની બેનના વખાણ કરવાનું રહેવા દો. એ તો જેના પર વીતે છે ને એને ખબર જ છે કે કેટલા વિશે હો થાય છે. અમારી ઉપર તો છે ને આ તમારી બેનને અહીંયા લઈને આવ્યા ને ત્યારથી જે વીતી રહી છે ને અમારું મન જ જાણે છે. નથી આ કોળીઓ ઓકાતો કે નથી ગળાતો. હા, ગળામાં છે ને અટકીને પડ્યો છે. એમ નહીં, તો એક્સિડન્ટ થયું તમારું એના તો 6-7 મહિના થયા, ત્યારે તમને કાંઈ વાંધો નહોતો. આ મહિના દિવસમાં જ બધો વાંધો આવવા માંડ્યો. આવે, વાંધો આવે. અને જો તમને ન ગમતું હોય કે અમે તમારી બેનને ગમે તેમ રાખીએ છીએ તો લઈ જાઓ ને તમારી બેનને તમારા ઘરે. અમને નથી રાખવી. અમારા એવા સંસ્કાર નથી કે અમે એકવાર લગ્ન કરી દીધા હોય ને પાછા લઈ જાવીને તમારી પાસે પૈસા માગીએ. ઓ ભાઈ, સંસ્કારની વાત રહેવા દો. હા, મોટું ઘર જોઈને બેનને આપી છે, બીજું કાંઈ જોઈને નથી આપી. ખબર હતી કે ગરીબીમાં ઉછરી છે, નાનપણથી મહેનત કરી છે ને આવું સારું ઠેકાણું મળ્યું છે, એટલે કોઈ ઉપકાર નથી કર્યો અમારી પર. ને અમને નહોતી ખબર કે ગરીબીના ભાગ્યમાં ગરીબી જ લખેલી હોય, એ ક્યારે અમીર ન બની શકે. હા, અમે બુદ્ધિ વગરના હતા કે તમારી બેનને અમારા ઘરની વહુ બનાવીને લાવ્યા, પણ હવે અમને ભાન આવી ગયું છે, એટલે અમે અમારા ભાન પ્રમાણે જ ચાલીએ ને. જે રીતે અમારું ગાડું ગબડતું હોય એમ જ ગબડાવીએ ને.
બુદ્ધિ વગરના તમે નહીં, અમે છવી. જ્યારે અમારા હગા કાકા કહેતા હતા ને કે અહીંયા વહેવાળ કરો, ત્યારે અમે ન્યાનો મહિના ને ઓલા નરેશભાઈનું મહિના. નરેશભાઈએ કીધું બહુ સારું ઘર છે. તો હજુ પણ કઈ બગડ્યું નથી ભાઈ, હજુ પણ સમય છે. જો હા, પણ તમારી બેન અમારા ઘર માટે નથી સારી સાબિત થઈ તો જાઓ ને, લઈ જાઓ પાછી. હા, બાકી આ ઘરમાં રહેશે ને તો મને તો જરાય ગમતું નથી. અને તમારી બેનથી દુઃખ સહન થતું હોય ને મેના ટોણા સહન થતા હોય તો રે, બાકી આવી ફરિયાદો લઈને બીજી વાર મારા ઘરે પગ મૂકતા નહીં. તો તમને તો ખબર છે આ લોકોની મજબૂરી છે, એ ભાઈ એકલો રહે છે એટલે કઈ લઈ નથી જવાનો. અને અમારે અમારા કુટુંબની વિરોધ લગ્ન કર્યા છે ને, કુટુંબવાળા કીધા હતા કે ત્યાં ન કરો, પણ અમે એનું માયના નહીં. અને અમે બેનભાઈ અમારું બેનું જ એકલું હાયકા રાખ્યું ને કર્યું ને એટલે હેરાન થાવી છે. અચ્છા, હેરાન થાવ છો ને? અને હેરાનગતિમાંથી નીકળવું છે ને, જો મેં સીધો ને સરળ રસ્તો આપ્યો છે, લઈ જાઓ તમારી બેનને. અને ન લઈ જવાય ને તો આ ભાષણ આપવા માટે બીજી વાર મારા ઘરે પગ નહીં મૂકતા. નીકળો હવે. જય શ્રી કૃષ્ણ. કાંઈ વાંધો નહીં, થોડોક જો સ્વભાવમાં સુધારો થાય તો કરજો, બાકી તો તમને ખબર છે હું લઈને જ જવાનો, એટલે તમે તમારો રૂઆબ બતાવો છો, બીજું તો શું. કાંઈ નહીં. જય શ્રી કૃષ્ણ.